પેટલાદ પોલીસ મથકે વકીલોનો હોબાળો. ચોરીની ફરિયાદ નહીં લેતા વકીલ મંડળના સભ્યોએ પોલીસ મથકે જઈ સૂત્રોચ્ચાર કરી ચોરીની ફરિયાદ લેવા માંગ કરી હતી. ધર્મજમાં ગત 25મીએ વકીલના ઘરે ચોરીનો બનાવ બનવા પામ્યો હતો, જે અંતર્ગત જેઓની ઘરે ચોરી થઈ હતી તેઓ પેટલાદ પોલીસ મથકે છેલ્લા 4 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. તેમ છતાં પેટલાદ પોલીસ ફરિયાદ કયા કારણસર લેતી નથી તે સમજાતું નથી. અરજદાર વકીલનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆત છતાં હજુ સુધી ફરિયાદ લેવામાં આવતી નથી. જો પોલીસ પ્રજાનો મિત્ર હોય તો ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરવાને બદલે પોલીસ સ્ટેશને બેસાડી રાખવા ફરિયાદી વકીલે ગંભીર આક્ષેપ કર્યો હતો, જેથી આજે પેટલાદના વકીલોએ પોલીસ મથકે જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચોરીની ફરિયાદ નોંધવા માંગ કરી હતી. બ્યુરો ચીફ અમિત પારેખ, આઝાદ મીડિયા લાઈવ, આણંદ. મારું નામ કમલેશ કુમાર દિનેશચંદ્ર મકવાણા. હું વકીલાત કરું છું પેટલાદ કોર્ટમાં અને ધર્મજ રહું છું. મારા ઘરે તારીખ 25 તારીખના રોજ ચોરી થયેલી. 25/7ના રોજ સવારે 4 થી 5ની વચ્ચે હું પોલીસ સ્ટેશનમાં વારંવાર રજૂઆત કરવા છતાં મારી કોઈ રજિસ્ટર્ડ ફરિયાદ નોંધવામાં ના આવે હોવા છતાં મેં મારા વકીલ મંડળને જાણ કરેલી. મારા વકીલ મંડળના મિત્રોએ મને સપોર્ટ કરવા માટે અમે આજે 11 વાગ્યાથી પોલીસ સ્ટેશનમાં આવેલા. કોઈ જવાબદાર અધિકારી હાજર નથી અને કોઈ અમને સાચો જવાબ આપતા નથી. અને હવે એવું કહેવામાં આવે છે કે 5 મિનિટમાં આવું છું, 5 મિનિટમાં આવું છું, પણ કોઈ આવતું નથી. અમે 1 કલાક ત્યાં પોલીસ સ્ટેશનમાં ઊભા રહ્યા છીએ. જો અમારા વકીલોની આવી પરિસ્થિતિ હોય તો આમ આદમીનું શું? આમ આદમી કેવી રીતે આ પોલીસ સ્ટેશન એવું કહે છે કે અમે તમારા મિત્રો છીએ? કેવી રીતે કહી શકીએ કે અમે તમારા મિત્રો છીએ? જો પોલીસ તમને આટલો સપોર્ટ ના કરતી હોય તો કેવી રીતે તમે આ પોલીસ સ્ટેશન ચલાવો છો? અને અમને વ્યવસ્થિત જવાબ આપવામાં તમે બી આટલી બધી રિસ્પોન્ડમાં અમને આપતા નથી. અને ઉપરથી એવું કહેવામાં આવે તમારી એફઆઈઆર ફાડીશું, એફઆઈઆર ફાડીશું. આજે 5 દિવસ થયા છતાં અમે કોઈ એફઆઈઆર ફાડેલ નથી. અને એવું કહે છે કે તમારી એફઆઈઆર ફાડીશું. ઉપરથી એવું કહેવામાં આવે છે કે સાહેબ કહેશે એટલે ફાડીશું, પણ કોઈ રિસ્પોન્ડ આપવામાં આવતો નથી. તો આમ આદમી માટે કેવી રીતે આ પોલીસ મિત્ર બનશે? અને ઉપરથી ના પાડી એવું કહે છે કે સાહેબ એવું કહે છે કે ઉપરથી ના પાડવામાં પીઆઈ અત્યારે પીઆઈ બી હાજર નથી પોલીસ સ્ટેશનની અંદર. અમે 1 કલાકથી ફોન કર્યો એમને કે ભાઈ હું આવું છું એવું કહે છે. કોઈ આવતું નથી, હજુ સુધી કોઈ આવ્યું નથી.